આઈસ ક્લોઝ. તારા માટે એક સરપ્રાઈઝ છે. આવી ગઈ. શું હશે? અને પુષ્પદીપ કેવો લાગે છે? મસ્તીનો હીરો જેવો. હા અમારી સામુ જો તો. હેલો ગાઈસ, હાઉ આર યુ? શું કહેશો? આજથી 6 વર્ષ પહેલા તમે ક્યાં હતા? ના, ઘરમાં નતા. સુતા નતા. કઈ સુતા રાખ્યું કે ભાઈ મૂકીને વહી ગયા હતા મારી છે જોવાની તબિયત ઠીક નથી. નીંદરમાંથી જાગીને પાણી બેહાડી દીધા. અને આજે શું છે મારું? એ અમારે તમને પૂછે ને કે અમે સેલિબ્રેટ નથી કરું છું. આ તમને ક્વેશ્ચન કરે જાણે અમારું બધું. તો વિશ તો કરો પણ મને. હેપી એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. ઇટ્સ એન્ડિંગ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવા નવા સરસ વર્ષો તમે કટ કરી ઝઘડા કરો. બાકા ટેકી બોલા. આમ કરતા. ગાઈસ વેલકમ. વ્યવસ્થિત કટ. આઈ હોપ તમે મજામાં હશો. તો આજે એક પિમ્પલ થઈ ગયું છે. હેપી મેરેજ એનિવર્સરી કહેવાય એવું બાર. વન સેકન્ડ. ફોલો કરો. આયો ગિફ્ટ આપી ચેક આવી ગિફ્ટ ને બહુ જોઈ. રાજી થઈ ગયા. તું હેઠે નાખી દે જા. મને 1000 દે કે એનિવર્સરી એનિવર્સરી મોઢે ફડકો કરીને વહી જાય. ફોડ લો. ઓલો એમ્બ્યુલન્સમાં. ગાઈસ મારો એ ફૂક તો મારો ઓલું ઓગળી જશે. યે આને જે તો આવતા નથી. આ લ્યો બસ મોબાઈલ કરના પહેલા એમાં થોડુંક બ્લર આવે છે. મેરેજ એનિવર્સરી. ટેટે તમે સ્ટોરી મૂકશો પોસ્ટ મૂકશો? પેલા મને કયો. આયો પેલા ઈ કયો સ્ટોરી મૂકશો પોસ્ટ? એ દેખાવાનો પ્રેમ ન હોય. હાલો પોસ્ટ નહીં ને તો હું નો મૂક્યો. આ નાનો મૂકી ક્રીમ ને એવો લાવ હું કાઢ દઉં. અરે મને આવડે નહીં. મને હું નથી આવડતું. 6 વર્ષમાં હું ઈ જ શીખ્યું. આમ કરે આમ લોંદો કાઢવાનો આમ કરે. અને આમ કરીને આમ કાઢવાનું અને આમ કરીને ખાઈ જવાનું. અલા બે એકલા એકલા જ ખાવ. અમને ખવડાવો. સર્વિસ 6 વર્ષમાં અમે ઈ જ શીખાય. હાથે ખાવાનું. અહીંથી ખાવાનું. ચલો ગાઈસ, રાતના 11:30 થઈ ગયા છે અને હવે આ મને એનિવર્સરીનું કંઈક આપેલ. ખબર નહીં હવે કેટલું બાઈ ને ત્યારે મને લઈ જાય. ખાવી હોય તો ખાલી પાણીપુરી અને જોઈ પછી હું 8 વાગે તેડવા આવ્યો. એ તો બાઈજી હતી એટલે પછી હું ન જ જાઉં ને. મારી સ્ટોરી નહોતી હોય કે બોલો આ વ્યક્તિએ આવું છે. લગ્ન કોઈ દિવસ કોઈએ નહીં કરવાના કા. પછી જો આવી એનિવર્સરી આવે, આવું બાજવાનું થાય, આવું બધું સહન કરવું પડે. પછી યુ નો એનિવર્સરી આવે, બાજવાનું થાય તો પછી આવું બધું સહન કરવું પડે. એવું કાંઈ નહીં. હાલો રાજુ. ચાલો તો અમે જાય છીએ. ચલો તો ત્યાં જઈને મળીએ. ઓલો રાહ જોવે છે, મતલબ જનકભાઈ આવે છે. તો શું કરે અહીંયા જઈ. અને મારી તબિયત ઠીક નથી એટલે કે જવાનું વિચાર્યું નહોતું. એવું નહોતું ભાઈ કે બાઈજી કેવું કંઈ, પણ મને મજા નથી. શરદી થઈ ગઈ છે અને બહારનું કંઈ જમવું નથી. તોય થોડુંક કંઈક કટક બટક કરી લેશું હવે. ચલો તો જઈએ. અને આની કોટી જોવો તમે. સફારી પાર્કમાં ખબર નહીં પાણીપુરી તો એક જ પ્લેટ મળી. આવા નસીબ અમારા. પાછળ જો કોણ આવે છે? हमारे लक्ष्मण भैया आ रहे हैं और
હવે અમે જાય ક્યાંક નાસ્તો બાસ્તો વ્યવસ્થિત કરી પછી બેસું અને પછી ઘરે જઈશું. હા જવા દ્યો. તું સીધ ગયો તો હે તું સીધ ગયો તો રાઇટ્સમાં ગયો તો તો હવે હે બાપુ સીધ જવાનું હવે રાઇટ્સમાં નથી જવાનું સીધ જવાનું છે. તને કેવું લાગ્યું સરપ્રાઈઝ? વાહ સરસ. એમને મોકલો એટલે મને કે આમાં તો સાહેબ કઈ જરૂર નથી ડીકમ્પ્રેશન ને બે બધાના વ્યૂ સરખા જ આવે છે પેન આડું ગાડી બહુ કેવડા હવે ઇન્જેક્શન માર દે. એક વખત દવાખાનામાં આવ્યો ગાડી હાંકવા આવ્યો. CPS કે એવું કાંઈ નથી જોવાનું. પાકો પાકો આઈસ ક્લોઝ. તારા માટે એક સરપ્રાઈઝ છે. આવી ગઈ. શું હશે? એ શું છે? વાવ ખોલ. હા ભાઈ આવ્યા ભેગી ખોલી નું નાખવાનું. જોશથી બોલ થોડું. તો અચારમાં વાગી ગયા હે તન. અત્યારે વાગી ગયા છે 3. હા 3 નથી વાગ્યા, તો 5 વાગ્યા છે. હેલો તમને તો કેવું લાગુ છું કમેન્ટ કરજો. પુષ્પદીપ રેડી થઈ ગયો છે અને હમણાં એના ચાચુ આવશે અને સીધ લઈ જશે. ચોકમાં ક્યાં ચોકમાં? બાનાગડે શક્તિ ચોકમાં. શક્તિ ચોકમાં અને પુષ્પદીપ કેવો લાગે છે? મસ્તીનો. હીરો જેવો. હા અમારી સામુ જો તો. ઓહો. અને આપણા વિડીયોને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયોને શું કરવાનું છે? લાઈક કરજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. એન્ડ કરીએ છીએ. જો એની સ્ટાઇલો જુઓ તમે. ચલો તો આપણે મળીશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને સબસ્ક્રાઇબ કરજો. બીજું શું કરવાનું છે? લાઈક કરજો. કરજો.